વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાથે મેયર દ્વારા 200 જેટલા વૃક્ષારોપણ કરાયા. ગ્રાઉન્ડની આજુબાજુ તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરાયા. સુરતીઓને કમિશનર અને મેયરશ્રીએ કરી અપીલ, એક પેડ માં કે નામ અંતર્ગત પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવો, જેથી કરીને પર્યાવરણને જાળવી શકાય. સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયરશ્રીએ વિસ્તારના લોકોને વૃક્ષો વિતરણ કર્યા. 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર ગુરવ સાહેબ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં વિસ્તારના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. લોકો પણ હોશે હોશે વૃક્ષ લઈ જતા જોવા મળ્યા. આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું. કેટલા વૃક્ષો આજે રોપાયા? આજે અત્યારે 200 જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું.